ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? ફરી શકાય પણ નવા વિડીયોમાં. આજે સવારના વાગ્યે 7 વાગ્યા છે. આજે થોડું વહેલું ઉઠાયું એટલે ઘણું વહેલું ઉઠાયું. સાચીને ફટાફટ સ્કૂલે મૂકીને આવ્યો છું બજારમાં. અત્યારે બજારમાં એટલું બધું સસ્તું માર્કેટ છે ને કે તમને શું બોલો કે આજે ટામેટા થઈ ગયા 30ના થઈ ગયા, પછી કાકડી 80ની 60ની થઈ ગઈ, કોથમીર આજે 100ની, આજે સીધી કોથમીર પણ લગભગ 60ની થઈ ગઈ. હા, 60ની કોથમીર ગઈ એટલે સારું છે. અત્યારે ઠંડી થોડી વધારે છે આજે, એટલે બરાબર પેકિંગ થઈને આપણે બહાર નીકળ્યા છે આજે. તો વાત કરીએ અત્યારે શું લગ્ન સિઝન છે એટલે થોડુંક આપણું સેલિંગ ડાઉન છે અત્યારે. હવે 2 દિવસ જ છે પછી કમ્પ્યુટર બેસી જશે, પછી ફટાફટ આપણું રનિંગ આવશે. અત્યારે હું લારી બહાર જ લગાવું છું. આપણો ટેમ્પો અંદર નથી લગાવતો, તમે જોયું હશે વિડીયોમાં. બાકી તો બસ બીજે ઘરે ફટાફટના કામકાજ કરીએ શરૂ. તો ત્યાંથી કામ કરજો. પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયો લાઈક કરી કાઢજો અને કોમેન્ટ જરૂરથી કરજો. તો જઈએ આપણે ઘરે. હા, ચટણી બની ગઈ છે આપણી. હવે 10 વાગ્યા છે. તો ફટાફટ ગરમ પાણી થાય છે પૂરા ચૂલા પર. પાણી ત્યારે નવા જાઉં છું ને એના પર ડીમાં જવાના છે. તો પહેલાં ફટાફટ નાહી લઈએ. આજે આખો આરસ આવે છે, ખબર નહીં કેમ મોડું ઉઠાયું, વહેલું ઉઠાયું એટલે ખબર નહીં શું છે. આરસ આવે છે તો કંઈ નહીં, ટાઈમ નાહી બાય ફ્રેશ થઈને તમને બોલું પછી ડીમાં થાય શું 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 લે. હવે ડીમાંથી શોપિંગ થઈ ગઈ છે આપણી. આજે જો આ રહ્યો બટર છે, ચીઝ છે, તેલ છે અને ખાંડ લીધી છે. એટલે ગઈકાલનું ઘણું બધું મટીરિયલ વધ્યું છે. ચીઝ લગભગ 2 કિલો છે, બટર પણ 2 કિલો છે. ચીઝ ખાલી કિલો લીધું છે અને બટર પણ કિલો લીધું છે. હવે ત્યારે બ્રેડનો ઓર્ડર આપી દઉં વોટ્સએપથી, એટલે પછી સ્કૂલે મૂકી જતી વખતે આપણે બ્રેડ લઈ લઈશ. તો બધા વાગી રહ્યા છે 4:30 અને રેડી થઈ ગયું છે બધું. આપણો ટેમ્પો બધું ભરાઈ ગયો છે એટલે ફટાફટ નીકળીએ છીએ આપણે જવા માટે. ભૂલતો તો નથી જલ્દી જઈ ગયું છે ટેમ્પો આપણો. તો ભાઈ આપણે આવી ગયા છીએ આપણી જગ્યા પર. સેટઅપ એવું થઈ ગયું છે. આસપાસ પેલા થોડું બહાર જ છું આજે પણ. તો જોઈએ આજે કેવો દિવસ શું જશે. કાં તો 5 પેકેટ નીકળી ગયા હતા. આજે તો ખ્યાલ ને કેટલું છે. હા, પાછળ કામ જોરચોટી ચાલે છે. બધા જેસીબી છે પાછળ. અહીંયા પવન ઘણો બધો આજે પવન. શું કહે હે જે માટે વાત કરે છે ફોન પર. પણ બહાર ખાલી એક જ ટેન્શન, કોઈ નગરપાલિકા દબાણ નહીં લાવતો સારું. બાકી બીજું કંઈ બાકી માટી કેટલી બધી છે ને, બધું માટી બધું એ વિચાર આવે છે કે એક નવી જગ્યા શોધી લઉં, બીજી કોઈ જગ્યા સેટ કરું એવું મન થાય છે. કારણ કે જે સામે મેટ્રોનું કામ ચાલે, પાછળ એ બિલ્ડિંગનું કામ ચાલે, એટલે આગળ પાછળ બંને માટી છે બધી. અને પ્રોબ્લેમ તો શું થાય કે રાતે તો કંઈ કામ નથી ચાલતું, પણ જે રોડ પર માટી હોય ને એ માટી બધી બહુ ઉડે છે. એ હિસાબે વિચારું કે એક નવી જગ્યા શોધી લઉં. તો જગ્યા શોધું જ છું હવે. એટલે જગ્યા શોધી નથી, એટલે આ શોધવાનું છે હવે. આ સોમવારે મારી રજા પડશે ને ત્યારે હું જાનકી બહાર નીકળવાના છે અમે 2 જણા જોવા માટે કે કોઈ જગ્યા મળે તો. બાકી તો બસ શાંતિથી ઊભા છે, શાંતિથી કશે રાહ જોઈએ છે. હા, બહાર ઊભાવાનો ફાયદો શું, બોની ટચ થઈ જાય. કારણ કે આ મેઇન રોડ ટચ નહીં એટલે બધું અવરજવર ચાલી હોય ને એટલે રોડ બોની ટચ થઈ જાય. બાકી આજે પાછળ થઈ ગયા ભાઈ આવેલા પેલા ઊભા પાછળ. બસ ચાલો તમને પાછું મળી થયો. હજુ અડધું પેકેજ જો એક બ્રાઉન અડધું નીકળી ગયું છે ને, વ્હાઇટમાંથી એક બની છે. એટલે ઓપનિંગ તો આપણું સારું થયું છે. બાકી લાઇટ બાઇટ એવું લગાવી દીધું છે. સેટઅપ બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે. અત્યારે 7:45 વાગ્યા છે અને 2.5 પેકેટ નીકળ્યા છે. હજુ 7.5 પેકેટ બચ્યા છે. અને એક પ્રોબ્લેમ શું છે, અંદર જે ઊભો રહ્યો ને અમુક કસ્ટમર જોયા વગર નીકળી જાય છે. જે અમુકને ખબર છે કે બહાર ઊભો છું, એટલે એ હિસાબે થોડુંક માર પડે છે. બાકી જોઈએ કાલે સન્ડે છે, આજે શનિવાર છે. પવન ઘણો બધો એટલો બધો પવન છે, ઠંડી પાછી એટલી બધી મને લાગે છે. એક ઓર્ડર આવ્યો છે, ઓર્ડર મને તમને મળું. તો અત્યારે ઓર્ડર આવ્યો હતો લગભગ 4 સેન્ડવિચ જેવી બનાવી, બધી પાછળ જ ગઈ. 2 આલુ મટરથી, એક બોમ્બે હતી અને એક સાદી હતી બનાવી. અત્યારે 3 પેકેટ પૂરા થયા છે. હજુ તો બાકી છે, 8 પેકેટ બાકી છે. તો જોઈએ અત્યારે શું કરે. પવન ઘણો બધો પવન આજે સરસ છે. એના કારણે શું થાય પ્રોબ્લેમ કે આપણે ચૂલો ચાલુ કરીએ ને તેમાં ચૂલામાં બહુ જલ્દી પવનને
ટોસ્ટ થતાં ઘણી વાર લાગે છે. તો હવે કંઈ ને, હવે અત્યારે મોસમ છે એટલે પવન આવવાનો જ છે. બાકી અત્યારે ઊભા છે શાંતિથી. બસ પતલું થઈ જાય બોલા તો આજે ચાલુ હતું ક્રોમામાં ટીપે થઈ ગયું બનાવીને મૂકવું પછી ચીઝ વિધાઉટ ચીઝ એવા કોઈ ઓપ્શન હોય છે? હોય ને, તમારે ચીઝ વાળી જોઈએ છે? આ ચીજ આવશે એમાં. પછી પેલી પીઝા સેન્ડવિચ આવે છે તે બનાવો છો? બનાવે છે ને પણ પેલી ટોસ્ટ પીઝા ટોસ્ટ આવે છે ઓપન આવે છે. એટલે કેવું આવે છે? ટોસ્ટ પીઝા આવે છે ને, એટલે બ્રેડની ઉપર ટોસ્ટ જેવું કરીને ઉપર જ પીઝા જેવું બધું નાખી દે. હા હા, પછી એમાં કૂક કે કરીએ ને પછી અમે અહીંયા કંઈ જોઈએ કૂક માટે ભાઈ કેમ ભાઈ બાસ્કેટને ઊંધું ગયા બાસ્કેટને ઊંધું કે બાસ્કેટને બેટા ચીજ કે વિધાઉટ ચીજ બોલ્યું તમને મેં without cheese. Really? Medium. Cái bài bài
તો બટ 10 વાગી રહ્યા છે કેમ ને કસ્ટમરની અત્યારે એન્ટ્રી ઘણી ઓછી છે લગભગ 10 પેકેટ હતા હજુ તો 6 પેકેટ બાકી છે આરી આપણા પાછા 5 છે ને અડધું આ પેકેટ છે જો હજુ તો ખબર નહીં આ સાંજો જો હજુ તો નાનો ડબ્બો આખો ભરવો છે એટલે ખલાસ આવ્યો છે બાકી એમાં મોટો ડબ્બો છે એ મૂકેલો જો ડસ્ટબિન છે આપણો તો અત્યારે ભાઈ બહુ જ ખરાબ હાલત છે અત્યારે ખબર નહીં કેમ 3-4 દિવસથી મે બી હોઈ શકે હવે બસ એ તમને કહું ઘડી બોલું છું કે લગન ને ઠંડીના કારણે કંઈ વાંધો નહીં એટલે થોડા દિવસ ચાલી બિઝનેસ ઓછો ચલોટો આવ્યા કરે ભાઈ બાકી રોજ થોડું કે લારા ખાવા મળે હે ને ભાઈ તો અત્યારે બસ હવે વિચાર કરો હવે 10 ને કેટલા 9 મિનિટ 10 મિનિટ થઈ જાય 20 મિનિટ છે બેસીએ પછી ફટાફટ ઘરે નીકળી આવે કાલે શનિવાર છે અને કાલે ડિસ્કાઉન્ટ હોઈ શકે કે નહીં હોય ખ્યાલ નથી પણ બસ માતાજી કાંઈ કાલે ખીચડી વધારે આવે જંગીરા પાછળ મોબાઈલ જોઈ છે તમે વાત કરતા હતા ઝોમેટોમાં ચાલુ કરવાનું વિચારું છું અને ઘરથી પણ ચાલુ કરવાનું વિચારું છું ઝોમેટોમાં તો હવે કાલે એક નંબર આવ્યો છે ભાઈને કાલે ફોન કર્યો છે ભાઈને ભાઈ શું કે શું નહીં એ પછી જોઈશું આપણે કારણ કે એ સ્પેશિયલ જે સ્ટ્રીટ ફૂડ હોય છે એના માટે હોય છે એ લાયસન્સ આવે છે કંઈ ખબર નહીં હવે 1000 રૂપિયા ચાર્જ મને કીધો છે તો હવે જોઈએ કાલે ફોન કરીએ પછી તમને જણાવીશ એ કેવું છે કેવું નહીં આઈ હોપ થઈ જાય વધારે સારું તો બતાવે આ છેલ્લો ઓર્ડર છે મારો આલુ મટરનો હવે વિચાર કરો બને કંઈ નીકળી ગઈ અહીંયા એમાં 10-21 થઈ છે હવે આ મોમો ભાઈ પણ ચાલ્યા અહીંથી આ રહ્યા રિક્ષા આવી ગઈ ભાઈની હવે નીકળીએ છીએ અમે પણ આજે પણ ઘણું બધું મટીરિયલ વેચ્યું હતું તો ફાઇનલી આપણે ભાઈ બધું વધાર્યું છે બંધ કરીને ઘરે જઈએ છીએ આજે કાલે 4 પેકેટ હતા આજે 5 પેકેટ હોય બોલો આજે ખબર નહીં શું થશે તમે બી કંઈ નહીં હવે થોડું ચાલે હવે ધંધો છે ધંધો ઉઠા છો તો આપણે જોવાનું હોય છે ચાલ્યા કરે મૂંઝવાનું નહીં હોય હિંમત રાખવાની હોય તો ચલો જઈએ ઘરે ને ફટાફટ કાપી દઈએ આપણે ડેલી જેમ ઘરે આવી ગયા છે સાફ સફાઈ થઈ ગઈ છે ત્યાં જો આખો રૂમ છે ને જો બધો યસ છે સાફ સફાઈ કરતા થોડી ટાઈમ નહીં એટલે બધું એમ જ અત્યારે મૂક્યું છે સાફ સફાઈ કરવાનું બાકી છે બધું આપણને જોયું એમને બધા રમકડા હજી બધું તો જે વાત કરીએ અત્યારે તો સેલ 3-4 દિવસથી ઘણું ડાઉન છે ખબર નથી શું હતું કારણ કે મુદ્દત પણ નથી નીકળતા એટલે બોલો એવું અત્યારે એવો માહોલ છે યાર જેટલું રોજ મટીરિયલ ને એ રૂપિયા નથી નીકળતા એટલે બોલો અત્યારે એવું છે કંઈ નહીં 2 દિવસ જ છે આજે ને કાલનો શનિવાર લગ્ન છેલ્લા 15 કમ્પ્યુટર બેસે એટલે કસ્ટમર બધા ફ્રી થઈ જશે એ બધા આવશે મને એવું લાગે છે તો સાથે વિડીયોમાં આટલું જ છે ભાઈ આઈ હોપ વિડીયો પસંદ તમને આવ્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો આ ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી કરજો તો આપણે મળીએ કાલે શનિવાર છે નવા દિવસના વિડીયો સાથે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાનું ધ્યાન રાખજો